અગાઉના આપણા વિડીયોમાં આપણે જોયું છે કે વાતના તાસીરવાળા પેશન્ટ હોય એને શું મુખવાસ લેવો જોઈએ. ત્યાર પછીના બીજા વિડીયોમાં પિત્તની તાસીરવાળા પેશન્ટ માટે શું મુખવાસ લેવો જોઈએ એ પણ આપણે સમજાવ્યું. તો ભાઈ કફની તાસીર માટે શું મુખવાસ લેવો જોઈએ, શું કામ આપણે રાખી દઈએ. કફની જેને તાસીર હોય છે તેમણે મુખવાસની અંદર જેઠીમધ લઈ શકાય, હળદરને સૂકવીને લઈ શકાય, આદુની કાચરી બનાવીને લઈ શકાય. સાથે સાથે અળસીનો મુખવાસ બહુ સરસ છે, તે કફની તાસીર અને કફને તોડવા માટે કામ લાગે છે. આ સિવાય પણ એક અતિ સ્વાદિષ્ટ મુખવાસનું હવેના કોઈ નેક્સ્ટ વિડીયોમાં હું જરૂરથી તમને એનું વર્ણન કરીશ ને એની રીત બતાવીશ. પણ આંબળા એ કફનાશક છે અને આંબળા અને સાથે સાથે આદુનો મુખવાસ અતિશય સ્વાદિષ્ટ બને છે. અને એ કઈ રીતે બનાવો તે ફરી આપણે એક નેક્સ્ટ વિડીયોમાં જોશું. ત્યાં સુધી અમને ફોલો કરતા રહ્યો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અમારી ચેનલમાં અવનવી માહિતી મેળવતા રહ્યો અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સને શેર કરતા રહ્યો.